વાવથરા જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે। વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ થરાદ કલેક્ટર કચેરી ખાતે આગામી 26મી જાન્યુઆરી 2026ના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ તથા નવનિર્મિત વાવથરા જિલ્લાના વિકાસ કાર્યોની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્ય સરકાર નવા બનેલા વાવથરા જિલ્લા ખાતે આગામી રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે, જેમાં એટ હોમ કાર્યક્રમ, सांस्कृतिक कार्यक्रम અને મુખ્ય કાર્યક્રમની ઉજવણી કરાશે। નવરચિત જિલ્લો વાવથરાદ અને વાવથરાદની અંદર 26મી જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ પણ રાજ્યપાલશ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે અને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ, નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય, વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે ને સમજ્યા પડે પછી એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મિટિંગ હતી અને સાથે 3 વિધાનસભાઓ અને લગભગ 8થી 9 મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પણ હતો। એટલે સ્વાભાવિક છે આનંદ થાય, પ્રભારી મંત્રી તરીકે અહીંયા આવવાનું થાય એટલે સ્વાભાવિક કાર્યકર્તાને મળીએ અને નવરચિત જિલ્લો હોવાથી અહીંયા વિશેષ ધ્યાન આપી અને આને કેવી રીતે વધુને વધુ મજબૂત કરી શકાય દરેક ક્ષેત્રની અંદર, આરોગ્ય હોય, શિક્ષણ છે, આમ તો વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે, પરંતુ આને નવા જિલ્લામાં રીસ્ટ્રેન્થનિંગના સ્વરૂપે કામ કરવાનું છે।